great people, highly efficient people are suffering a lot because they have to work with those people who cannot understand this is a tragedy. અદ્ભુત માણસો છે, અદ્ભુત. આ લોકોને જોવા હોય, સાંભળવા હોય, મળવું હોય તો આપણે એવું માનવાનું કે આપણું ભાગ્ય છે, નસીબ છે કે આપણને આ લોકો જોવા મળ્યા. અને એવા માણસોને, એવા લોકો સાથે કામ કરવું પડે છે જે ની કક્ષા અત્યંત નીચી છે. એ નીચી કક્ષાના માણસો વિચારી નથી શકતા કે આટલો શ્રેષ્ઠ માણસ, અદ્ભુત માણસ, અને આપણે એની સાથે છીએ અથવા એ આપણી વચ્ચે છે, એ આપણા માટે કામ કરે છે. આવું કશું વિચારી નથી શકતા. કદાચ અપમાનો કરે છે, તિરસ્કાર અને ધિક્કાર કરે છે, કેમ કે સમજણ જ નથી કે આટલો સારો માણસ. એટલે સારા માણસોએ સહન કરવાનું. એમને જે કરવું છે એ નહીં કરી શકે, એ અફસોસ. અને એમને સતત એવું યાદ રહે છે કે હું વેડફાઈ રહ્યો છું કોની વચ્ચે, જે લોકો મને બિલકુલ સમજતા નથી. આ લોકોની પીડા છે. સાચી જ ગાંધીજીની આજુબાજુ હતા, એમાં કોણ એને સમજી શક્યું? કોઈ નહીં. કેટલી તકલીફ ગાંધીને થઈ હશે. એ જ તકલીફ વર્ષો પહેલા મહાવીરને થઈ હશે, બુદ્ધને થઈ હશે, જીસસને થઈ હશે. લોકો મીરાને ન સમજ્યા, નરસિંહને ન સમજી શક્યા, કબીર ને કોણ સમજી શક્યું? અને એ લોકોએ એવા માણસો સાથે જીવનભર કામ કરવું પડ્યું કે જેમને ખબર જ નથી કે કેવા અદ્ભુત માણસ સાથે આ જીવી રહ્યા છે. અને એને ખબર છે, જે અદ્ભુત છે એને ખબર છે કે શ્રેષ્ઠ છે, અને નવા માણસોની વચ્ચે વેડફાઈ રહ્યો છે.